હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો। ખાસ કરીને મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદની વ્યાપક અસર જોવા મળી। મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના મકાઈ, બાજરી અને તમાકુના પાક પલળી ગયા છે, જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ વિસ્તારમાં ખેડૂતોએ તૈયાર કરેલો મકાઈનો પાક વાઢીને ખેતરમાં મૂક્યો હતો, જેથી થેસરમાં મકાઈ કાઢવાની હતી ત્યાં જ વરસાદ જાણે વિલંબ બન્યો અને સંપૂર્ણ પાકનો શોથ વળી ગયો। ત્યારે ખેડૂતોની પાક નુકસાનીનો સર્વે કરી અને વળતર આપવાની માંગ કરી છે। ગઈકાલે આગાહી પ્રમાણે મેઘરજ તાલુકાની અંદર જે કમોસમી વરસાદ થયો, જેથી અમારા કુણોલ ગામમાં સૌથી વધારે નુકસાન જોવા મળે છે। અમારે જે ગઈકાલે આ મકાઈની કાપણી કરીને તૈયાર લણી લઈને ઊભી કરી હતી, હવે કાઢવાની તૈયારી હતી, જેથી વરસાદ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે। બાજરી, તમાકુ બધામાં લગભગ સૌથી વધારે નુકસાન થયું છે। અમારી તો હવે છોકરાઓની ફી ભરવાની કે બીજા કોઈ ખર્ચા આના આધારિત નિર્ભર હોય છે, પણ હવે જોઈએ હવે શું છે। સરકારે આના સામે જોઈને કોઈ રાહતના પગલાં કે કંઈ કાર્ય કરે તો સૌથી વધારે સારું।